ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો કેસ, જેને લઈ મહત્વના સમાચાર. ગોધરા નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો કેસ. પોલીસ તપાસમાં કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. આરોપીઓની પાસેથી 30 પરીક્ષાર્થીનું લિસ્ટ મળી આવ્યું છે અને 2.30 કરોડ રકમ ભરેલા ચેક પણ મળી આવ્યા છે. આરોપીની પાસેથી 8 કોરા ચેક પણ બરામદ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરશુરામ રોય, તુષાર ભટ્ટ પાસેથી પણ ચેક મળી આવ્યા છે. ગોધરાના બહુચર્ચિત નીટની પરીક્ષાના ચોરીના કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કઈ દિશામાં તપાસ થઈ છે અને શું વધુ વિગતો સામે આવી છે, તમામ બાબતો માટે વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી. તેમની સાથે સીધી વાત કરીશું. સર, અત્યાર સુધીમાં કેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે અને શું વધુ વિગતો સામે આવી છે તપાસ દરમિયાન? જ્યારથી 8 મેથી આની તપાસ નીટ પ્રકરણની તપાસ ચાલુ છે, અત્યાર સુધીમાં ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમ જેમ જેનો રોલ થતો જાય છે એ પ્રમાણે અલગ અલગ સમયે ધરપકડો કરવામાં આવી છે. કેન્દ્રથી લઈ અને પાસ કરાવ્યા સુધીનું આખું ષડયંત્ર હતું. આમાં કેટલા વિદ્યાર્થીઓ પાસેથી કેટલી રકમ મેળવવામાં આવી હતી? દરેક વિદ્યાર્થી, હું વિદ્યાર્થી વાઇઝ એ રીતના અલગ અલગ રકમ છે, પણ દરેક વિદ્યાર્થી વાઇઝ અલગ અલગ રકમ મેળવવામાં આવેલી છે. ખાસ તો જે કન્સલ્ટન્સી સર્વિસ પરશુરામ રોય ચલાવતા હતા, એ જે તે વિદ્યાર્થીના વાલી જ્યારે મળવા આવે ત્યારે હું મેનેજમેન્ટ કોટામાં એડમિશન અપાવી દઈશ એ રીતના વાત કરીને એડમિશન માટે કોલેજને મોટી ફી આપવાની થતી હોય છે. એમ કરીને જેટલી મોટી રકમનો ચેક આપે એ ચેક જે તે વખતે લઈ લેતા હતા અને ત્યારબાદ આ પરીક્ષામાં પાસ કરાવવાનું એ કરીને એની માટે એ ચેક રાખી મૂકતા હતા. સર, જે ચેકો મળી આવે છે તેમાં કેટલી રકમ હતી અને બ્લેન્ક ચેક કેટલા છે? બ્લેન્ક ચેક ટોટલ 8 છે અને અલગ અલગ રકમના ચેક બીજા જે છે એનું ટોટલ 2 કરોડ 30 લાખની આસપાસ થાય છે. આ સિવાય રોકડ રકમ પણ બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી તુષાર ભટ્ટ અને જે પરશુરામ રોયને? રોકડ રકમ 7 લાખ મળેલી છે. અન્ય રકમ જે છે આઈઓ એના વિશે વધારે જાણતા હશે. હાલ એ રકમ જે છે એનો આંકડો આઈઓ પાસેથી આપને મળી જશે. સર, આખા ષડયંત્રમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ લોકોનું એમો શું હતું? બીજા જેનો જેટલો રોલ આવતો જાય છે, જે આરોપીઓ પકડાય છે એનો રોલ મેં આપને જણાવ્યો છે. તપાસ હાલ પણ ચાલુ છે અને તપાસ દરમિયાન જેનો જે પ્રમાણે રોલ બહાર આવતો જશે એ પ્રમાણે આગળ કાર્યવાહી અમારા તરફથી બિલકુલ થશે. જે લિસ્ટ મળી આવ્યું છે એ ક્યાંના વિદ્યાર્થીઓને કેટલા છે? લિસ્ટ એક 30 બાળકોનું લિસ્ટ મળેલું હતું. ઉપરાંત જે રોય એ તુષાર ભટ્ટ પાસેથી મળેલું હતું અને એક જે પરશુરામ રોય છે એના ત્યાંથી એક 16 બાળકોનું એક લિસ્ટ મળ્યું છે અને એમાં જે વિદ્યાર્થીઓ છે એ અહીંના પણ છે અને અમુક વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના પણ એમાં છે. ચોક્કસથી ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યના પણ વિદ્યાર્થીઓ આ સમગ્ર જે ષડયંત્રમાં સામેલ હોવાનું પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે. કુલ મળીને કહી શકાય કે જે રીતના પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે અને હાલ જે રીતના તપાસ ચાલી રહી છે તેમાં વધુ હકીકત સામે આવે તેવી શક્યતાઓ છે. હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ.